હરિઓમ સાહેબ. હા બોલો બોલો. મારો જે પ્રશ્ન હતો કે જે ગૂગલ મેપ્સમાં ગાડી ચલાવતા સમયે જે જોઈએ તો જોવું એક્સટર્નલ કન્સિડરેશન કહેવાય કે નહીં, તો તમે એમ કીધું કે ન કહેવાય. એના ઉપર કંઈક થોડુંક એટલે એક્સટર્નલ કન્સિડરેશન કોને કહેવાય? એટલે પેલી વસ્તુ તો એમ છે કે ફેમિલી માટે કોઈ કમાવા જાય છે, ફેમિલી માટે કમાવા જાય છે તો એ એક્સટર્નલ કન્સિડરેશન છે કે શું છે? એ એમ ડેટા નો જાણે. હા એટલે મારી જવાબદારી છે ને મારે કરવાનું છે, તો એમાં એક્સટર્નલ કન્સિડરેશન થયો શું થયો, અને એક્સટર્નલ કન્સિડરેશન ન કરે તો કેટલા બધા ઓલા બીજા લોકો આપણને કહેવાના છે કે તમે લગ્ન કર્યા છે ને તમે તમારા ઘર માટે કઈ કરતા નથી, તો ઈ તો આપણને એટલે દરેક કર્મ આપણે કરતા હોય છે. કુટુંબ માટે હોસ્પિટલાઇઝ કરેલા હોય તો ત્યાં જતા હોય છે, પછી આપણા મિત્રો હોય તો મિત્રોને હોસ્પિટલાઇઝ કર્યા હોય કે એને કોઈ પ્રશ્ન હોય તો આપણે ઊભા હોય છે. તો એ બધું શું કામ આપણે શું કામ એને કરતા હોય છે? બાઇટ ન થાય બહારથી ડેટા એવું છે કે આ કરવું જોઈએ, એટલે સ્વનું રક્ષણ ના. એટલે એક વસ્તુ એ છે કે હું અત્યારે કરું છું અને મને જયારે મુશ્કેલી હશે ત્યારે એક અપેક્ષા એની અંદર આ જન્મી જાય છે. બરાબર. એટલે એક અપેક્ષા જન્મે છે, એક અપેક્ષાથી કરે છે, એક ઇમેજ થી કરે છે, એક ડ્યુટી થી કર્તવ્યથી કરે છે, એટલે બધી ફરજિયાતી જ છે. તો આમાં એક્સટર્નલ કન્સિડરેશન ક્યાં થયું? એટલે માનો કે તમે અત્યારે નકશો જોવો છો, એ નકશો એમ કે આપણે જવાનું છે એના ભાગરૂપે આપણા યંત્રની અંદર એમ છે કે અમારે કરવું જ જોઈએ, એટલે એની અંદર એક્સટર્નલ કન્સિડરેશન નથી, પણ આપણે ડ્યુટીના ભાગરૂપે આપણે એને ઈ ટાઈપે આપણે આપણી અંદર છે. જેમ ફેમિલીમાં આપણે કેમ મદદ કરી છે એવી જ રીતે અહીંયા આપણે મદદ કરવાનું એકંદર મદદ કરવાનું એટલે એની અંદર સૂક્ષ્મ રીતે ઇમેજ છુપાયેલી હોય, સૂક્ષ્મ રીતે આપણું કર્તવ્ય અંદર આ કરવાનું છે એમ હોય, પણ એ એક્સટર્નલ કન્સિડરેશન નથી આમ. બરાબર. એટલે એક્સટર્નલ કન્સિડરેશન તો તમારું સેલ્ફ સેન્ટર છોડો, એટલે ડ્યુટીને છોડો, ઇમેજને છોડો, એક્સપેક્ટેશનને છોડો, અને પછી જે કરો એ એક્સટર્નલ કન્સિડરેશન છે. સાહેબ, આમાં એક ફોલોઅપ ક્વેશ્ચન આવ્યું છે કે હવે સમજો મને ભૂખ લાગી છે, પણ હવે કોઈએ મને કીધું કે આ મદદ કરી દે, તો હવે હું મદદ કરવા જાઉં છું એમને, અને ભલે 10 મિનિટનો જ કામ છે, અને એના પછી હું જમીશ, તો આ જે હમણાં ભૂખને થોડુંક આપણે ટોલરેટ કરીએ છીએ, પણ આમાં પણ એ વસ્તુ એટલે આ નોર્મલ માણસથી તો પછી આ એક્સટર્નલ કન્સિડરેશન થવાનું ડિફિકલ્ટ જ છે ને, બિકોઝ અહીંયા પણ એવું જ થઈ ગયું ને કે મને ખરાબ નથી બનવું, અથવા કાલે મને જરૂર પડે તો એટલે હું આજે ભલે થોડું ભૂખી રહીને મદદ કરી દઉં, તો આ વસ્તુ પણ સ્વાસ્થ્યના કેન્દ્રથી જ વસ્તુ થયેલી એમ કહેવાય. આ એક્સટર્નલ એટલે વસ્તુ પહેલા સમજો કે દાખલા તરીકે આખી માનવ જાત છે એ કર્મ ક્યાંથી કરે છે? સ્વાર્થથી કરે છે. તો હવે એની અંદર તમે એક્સટર્નલ કન્સિડરેશન ની વાત ક્યાં લઈ આવો એમ? તો પછી નોર્મલ માણસથી એક્સટર્નલ કન્સિડરેશન ફક્ત સંતો દ્વારા જ થઈ શકે એમ છે ને? ના, એક્સટર્નલ કન્સિડરેશન કોન્શિયસલી થઈ શકે. દાખલા તરીકે આપણે એમ વિચાર કરી કે હાલો આપણો હૃદયનો વિકાસ કરવો છે, તો આપણે એવું કરી, એટલે આપણા હૃદયના વિકાસ માટે પાછું બીજી કોઈ રીતે નહીં, જો બીજું કોઈ રીત હશે તો નહીં હાલે. મારા હૃદયનો વિકાસ થાય એના માટે માનો કે હું અડધી કલાક મારા આજુબાજુના લોકો, ઘરના લોકો કલાક માનો કે એને આપું દરરોજ, કે આ કલાક છે એ મારા ખાતે નહીં, બીજા લોકોના ખાતે, અને મારા હૃદયના વિકાસ માટે કરું છું, તો એમ સ્ટાર્ટિંગ કરી શકાય. એટલે એની અંદર તમારે ફક્ત ખ્યાલ રાખવાનો છે કે તમારે હૃદયનો વિકાસ કરવો છે, એક વસ્તુ. અને બીજું, તમને
એક એક્સટર્નલ કન્સિડરેશન નો મુખ્ય મુદ્દો છે કે મદદ કરીને જ આનંદ લેવો. એટલે મદદ પોતે જ ખુશી હોય. માનો કે મેં અત્યારે કોઈ ભૂખા લોકો છે અથવા તો કોકને બહુ પ્રશ્ન થઈ ગયો છે ને એને હું આશ્વાસન આપું છું અને એના દ્વારા એને ધીરે ધીરે રાહત થઈ ગઈ અને મને જે ખુશી મળે છે એ ઇન્સ્ટન્ટ ખુશીને જેને લેતા આવડશે એ એક્સટર્નલ કન્સિડરેશન કરી શકશે. ભવિષ્ય નહીં, અત્યારે હું ભૂખા લોકોને જ આપું છું કંઈક અને આપણને જે ખુશી થાય છે કે આ માણસ ભૂખ્યો હતો ને બરાબર એક્ઝેક્ટ સમય અને આ દીધું, તો એવા પ્રકારના એક્સટર્નલ કન્સિડરેશન થી શરૂ કરવાનું અને એનો હેતુ એક રાખવાનો, હૃદયનો વિકાસ થાય એના માટે. અને બીજું ઇન્સ્ટન્ટ ખુશી લેતા મને આવડે એટલે એક્સટર્નલ કન્સિડરેશન નો મુખ્ય ઉદ્દેશ છે ઇન્સ્ટન્ટ ખુશી છે કે હું આમ મદદ કરું છું ને આમ મને ખુશી થાય છે. જો ઈ લોકોને આવડી ગયું તો એક્સટર્નલ કન્સિડરેશન આસાન છે. એક વ્યક્તિ રસ્તાની વચ્ચે એને કઈક સ્કૂટરે કરી દીધો ને આપણે એને હેલ્પ કરી દીધી, તો ઈ જે હેલ્પ આપણે જે કરી દીધી એ જે ઇન્સ્ટન્ટ રીતે જે મદદ કરી અને એના દ્વારા એને માનો કે આપણે સરસ રીતે હોસ્પિટલાઇઝ કરીએ ગયા કે કંઈક મદદ કરીએ ગયા તો એની એક ખુશી મળશે એમ. બરાબર. તો એ જે ખુશી છે એમાં મોસ્ટલી તો કેટલા લોકોને એવું હોય ને કે જો મેં મદદ કરી એમ થોડુંક મોટાપણું થોડુંક આવે તો એ ખુશી તો એના ભાગમાં વયું જાય ને પછી. ના એમાં મોટાપણાની વાત જ નથી. માનો કે તમે જયારે એ વખતે તમારી આગળ વિચારવાનો ત્યારે સમય નથી, પછી પાછળથી આવે એ એક વસ્તુ છે. ત્યારે તો તમે એને મદદ જ કરો છો. હા બરાબર. હા ત્યારે મદદ કરી, પછી જયારે બીજાને કીધા હોય ત્યારે આવે કે ખબર છે આજે આવું થઈ ગયું મેં તો મદદ કર્યું. પાછળથી આવે. હા તો એટલે ત્યારના સમયે ઈ મોમેન્ટમાં તો થઈ ગયું એક્સટર્નલ કન્સિડરેશન, એટલે એ વસ્તુ તો એના ખાતામાં જ ગઈ, અહંકારના ખાતામાં ન ગઈ એવું કહેવાય ને પછી. અને આની અંદર એક્સટર્નલ કન્સિડરેશન ને આપણે બીજી એક આપણે બધા લોકો કરીએ કે એ રીતે તમે વિચાર કરો તો કોઈ ઇમેજ થી કરે છે, કોઈ કર્તવ્યથી કરે છે, પણ એના દ્વારા કંઈક છોડતું હોય માણસ, કંઈક છોડે છે, શરીરનો શ્રમ કરે છે, કોઈક પૈસા આપે છે, કોઈક પોતાની અંદર જે આંતરિક સુખ છે એ એને આપે છે. તો એના દ્વારા આમ એક્સટર્નલ એક સેન્સથી એક્સટર્નલ નથી, પણ એક્સટર્નલ કન્સિડરેશન ની પૂર્વ ભૂમિકા છે એક સેન્સથી. કે દાખલા તરીકે એને પૈસાને છોડવો આસાન લાગે છે, એને શરીરથી શ્રમ કરવો આસાન લાગે છે, એટલે માનો કે શરીરનો શ્રમ કરે છે, ઓલું કરે છે, તો એમ કરતા એક હેબિટ પેટર્ન પડી જાય કે જેથી આપણને બીજાને મદદ કરવા માટેનું આસાન વસ્તુ રહે. એટલે એની પૂર્વ ભૂમિકા રૂપે તમે ઇમેજથી કરો છો, બીજાથી કરો છો, પણ એના દ્વારા એક ટ્રેક પડી જાય છે, મદદ કરવાનો એક ટ્રેક મળી જાય છે. પછી તમે એ જે ટ્રેક પડી ગયો છે એની અંદર પછી તમે સુધારો કરી શકો. માનો કે આ ટ્રેક પડી ગયો છે, પછી એ ટ્રેકને તમે એની અંદર ઇમેજ ન ભળે એની તમે કેર પછી કરી શકો. પણ પહેલી વસ્તુ એ છે કે તમે માનો કે સ્થૂળ રૂપે તમે કરો છો તો તમે કંઈક વસ્તુ તો છોડો છો, તો આ છોડવાની પ્રક્રિયા છે એ મોટી વસ્તુ છે. એ તમારી એક હેબિટ પેટર્ન પાડી દેશે અને તમારા માટે પછી દેવું છે એ આસાન થઈ જશે, શારીરિક શ્રમ આસાન થઈ જશે, પૈસો દેવો આસાન થઈ જશે, અથવા તમારી સૂઝબૂઝ જે બીજા લોકોને તમારી આગવી જે સૂઝબૂઝ છે એ આપવા દ્વારા એના જીવનના પ્રશ્નોનો તમે નિકાલ કરી શકશો. હજી કઈ એની અંદર વિચાર કરવો હોય તો? હજી તો અગર સમજો એક હવે થોડુંક સ્લાઇટ ટેન્જન્ટમાં લઈએ કે અગર કોઈ કર્મ કરીએ છે જે છે એક્સટર્નલ કન્સિડરેશન નું કર્મ છે, એટલે સમજો મને ભૂખ લાગી છે અને મને કોઈ મદદમાં બોલાવ્યો અને હું જાઉં છું, હવે એ સમયે
ભલે એ એક પોઈન્ટ તો છે જ કે આપણે એટલીસ્ટ ચલો થોડા સમય માટે આપણી ભૂખને રોકી, એટલે એ એક રીતનો આપણો થોડોક પેટર્ન તો બદલાશે કે થોડુંક સ્વથી થોડુંક હટ્યા, ભલે પછી એ અહંકારના ખાતામાં જાય કે જે પણ કેલ્ક્યુલેશનથી આપણે કર્યું હોય, પણ એ સમયે અગર જાગૃતિ હોય કે હું જાઉં છું બીકોઝ કાલે જઈને મને આનાથી કામ આવે, એના માટે હું હમણાં મદદ કરવા જાઉં છું, તો એ સમય અને પછી ભલે આપણે કાર્ય કરીને પછી જમી લઈએ, તો આ સમયે આ જાગૃતિ આવી ગઈ અને જાગૃતિપૂર્ણ આપણે વેરીફાઈ થઈ ગયું કે હું આ કેન્દ્રથી આ કામ કરું છું, તો આ વસ્તુ તો આ કર્મની ક્વોલિટી એમ બેટર ગણાય કે આમાં જાગૃતિથી તમને ખબર હોય કે તમે ક્યાંથી કામ કરો છો. હા, એટલે તમારી મર્યાદા તમને ખબર પડશે તો તમારી મર્યાદાને તમે દૂર કરી શકશો. આપણી મર્યાદાની ખબર પડશે તો મર્યાદાને આપણે દૂર કરી શકશું. અને એક બીજી વસ્તુ કેવી છે કે એક્સટર્નલ કન્સિડરેશન જયારે કોઈની સાથે આપણે ભાવથી જોડાઈ છે ને ત્યારે આપણે એના માટે કઈ ને કઈ કરવા માટે તત્પર થઈ જાય. ભાવથી જયારે જોડાય છે ત્યારે તો એ ભાવથી જોડાવા દ્વારા જે વ્યવહારનું બને છે એ એક્સટર્નલ કન્સિડરેશન ની એક ભૂમિકા બને. પછી એ ભૂમિકામાં ભલે કરેક્શન કરવું પડે, પછી માનો કે પછીની ભૂમિકામાં એના માટે કરેક્શન કરવું પડે તો એ કરેક્શન પછી થઈ શકે એમ. એટલે આપણને કોઈ વ્યક્તિ પ્રત્યે ભાવ થાય છે તો આપણે એના માટે કઈક વસ્તુ ખરીદી છીએ, એના માટે ખાવાની કોઈ વસ્તુઓ બનાવી છીએ, અથવા તો કોઈ પણ વસ્તુ ક્યાંક આપણે ગયા હોય તેની યાદી કરીને એના માટે કઈક દેવાનો પ્રયત્ન કરીશું, તો એ ભાવ છે એટલે આપણી યાદીમાં એ રહે છે. બરાબર. તો એ ભાવથી એ સહેલું પડે ને. તો આ ભાવ અને જે નોર્મલ ફેમિલી તરફ આપણા જે ભાવ હોય, આ બંને ભાવમાં ફર્ક કેવી રીતે આવે છે? એટલે આમ હાયર પ્રકારમાં તો જો તમે જોડાયેલા હો તો એ ફરક પડે છે. ફેમિલીની એટલે કુદરતની એક વ્યવસ્થા છે જે ફેમિલીમાં તમારા ભાવ દ્વારા તમે એક્સટર્નલ કન્સિડરેશન કરવાનું ચાલુ કરી દો છો. ભલે તમારો સ્વાર્થ છે, પણ સ્વાર્થ હોવા છતાંય તમારા ઘરના મેમ્બરને હોસ્પિટલાઇઝ કરે છે, કંઈક બીમાર છે, કંઈક તકલીફ છે, તો તમે એના માટે ગમે તેમ કરીને ખેંચાખેંચી કરીને પણ તમે કરો છો. તો આ જે કરવાની પ્રક્રિયા છે એ કુદરત તરફથી ફરજિયાત છે, અને એ કુદરત તરફથી જે ફરજિયાત પ્રક્રિયા છે એને જયારે આપણે નેચરલ એટલે એને આપણે કરેક્ટ કર્યા પછી કરશું ને તો એ આપણી સાધના થઈ જશે. એટલે જે કુદરત આપણને ફરજિયાત કરાવે છે. આપણા ફેમિલીમાં તમે આમ જો ને તો આપણા ફેમિલીમાં કેટલા એવા પ્રસંગો બનતા હોય કે જેમાં કટોકટી પેદા થતી હોય ને આપણે એના માટે જાગવું પડે, ઉજાગરા કરવા પડે કે એ બધા પ્રસંગો આમ બનતા જ હોય છે. આપણે એના માટે કંઈક છોડવું પડે, પૈસાનો ત્યાગ કરવો પડે, શરીરનો ઉજાગરા કરવા પડે, એ કરવું પડે. એ કુદરત તરફથી તો એ ફરજિયાતી જ છે. હવે કુદરત તરફથી જે ફરજિયાતી છે એને આપણે સાધના બનાવી દઈ, આપણા વિકાસ માટેના સાધન બનાવી દઈ, તો એ આપણા માટે એક્સટર્નલ કન્સિડરેશન એટલે કુદરત તો કરાવે જ છે. એક્સટર્નલ કન્સિડરેશન કુદરત નથી કરાવતું એવું નથી. કુદરત પોતે એક્સટર્નલ કન્સિડરેશન સતત રીતે કરાવે છે. તમને અમુક ગમે છે, તમારા ફાધર મધર અથવા તમારા કુટુંબના લોકોને ગમતું નથી એટલે તમે એને દબાવી દો છો, ગમે તે કરો છો. એટલે ઈ ટાઈપે તો ચાલતું જ હોય છે એક્સટર્નલ કન્સિડરેશન. તો સાહેબ આમાં એક્સટર્નલ કન્સિડરેશન થી કેટલું અંદર સપરેશન થઈ જતું હોય તો આ એક થોડું સાઈડ ઇફેક્ટ થયો ને. એટલે આપણે તો અત્યારે એમ કહી છીએ કે હવે ઈ બાને તમે કંઈક ઈ બાને તમે ભલે એકઠું થાય છે પછી આપણે એને કરેક્ટ કરવાનો પ્રયત્ન કરીએ ને. માનો કે આ તો કુદરત ફરજિયાતી ન કરે તો માણસનો વિકાસ જ ન થાય. એટલે કુદરત કરે છે એની અંદર સપરેશન નહીં એટલા માટે છે કે અન્ડરસ્ટેન્ડિંગ નથી. એટલે
આપણી અંદર અન્ડરસ્ટેન્ડિંગ નથી એટલા માટે, અને આપણે એની અંદર અન્ડરસ્ટેન્ડિંગ જો એડ કરી શકીએ તો પછી આપણે એક્સટર્નલ કન્સિડરેશન સાચી રીતે કરી શકીએ આપણે. બરાબર. બરાબર. એટલે તો આપણે કુદરતના ફટકા પહેલા આપણે પોતે જ ઇનિશિયેટિવ લઈને શરૂ કરીએ કે તમે જેમ કીધું કે રોજ અડધી 1 કલાક કાઢીને કાંઈ આજુબાજુ વાળા લોકોને સહયોગ કરવાનું ચાલુ કરો એમ, તો એ સારું પડે. તો એટલીસ્ટ આ પછી એટલું સ્વ-વિલ થી થોડુંક કરવાનું ચાલુ થશે, પરણે પછી ટાઈપનું નહીં લાગે. અને એવી રીતે કરવાનું છે કે કોઈ આપણા પરાધીન ન થઈ જાય એવી રીતે કરવાનું છે, કોઈની એક્સપેક્ટેશન ન થઈ જાય એવી રીતે કરવાનું છે કે જેથી પાછું એ ધ્યાન રાખવાનું છે. આપણે મદદ કરી છે એનો અર્થ એમ નથી કે હવે મદદ કરવી નથી ને હવે એ લોકો કહે છે ને આપણે ફરજિયાત રીતે ખેંચાવવું પડે છે, એવી રીતે નહીં. મદદ તો સ્વેચ્છાથી જ હોય છે તો સાચી ગણાય. બાકી ફરજિયાતથી શરમથી જે તમે કરતા હો એને કન્સિડર ન કરે એમ. તો આપણે વધારે પડતું એક્સટર્નલ કન્સિડરેશન કરીને સામેવાળાને એક ટેવ પાડી દઈએ તો ઈ ટેવનું જે અને પછી આપણે કરવાનું સમજો મૂકી દઈએ બીકોઝ આપણને દેખાય કે જો આને આદત પડી ગઈ છે, તો ઈ વસ્તુનો ભાર આપણા ઉપર આદત નહીં પાડવાની પણ આપણાથી જે થઈ શકે એવું બીજા માટે કંઈક કરી શકીએ તો કરવાનું. બરાબર. એટલે જનરલ આપણે વાત કરી છે કે આપણે આ વસ્તુ આપણે કરી શકીએ. તો આમાં કેટલા લોકો સમજો એમ કરે કે ચલો ઘરનું પણ થોડું કઈ મદદ કરી દી અને પછી બહાર રસ્તાના જે કૂતરાઓ હોય કે કઈ પણ એવું બહારની મદદ કરવા માટે નીકળે અને એમાં બધું બહુ એ લોકોને શું કહેવાય મજા આવી જાય અને એ જ કરતા હોય, તો એ વસ્તુ પણ એક્સટર્નલ કન્સિડરેશન જ ગણાય. એટલે એક્સટર્નલ કન્સિડરેશન ની શરૂઆત એટલે એ શું કામે એટલે કોઈ પણ અનકોન્શિયસ કર્મ છે ને, અનકોન્શિયસ કર્મ છે એ આપણે શું કહેવાય એક્સટર્નલ કન્સિડરેશન નથી. એક સેન્સથી કહીએ છીએ આપણે જે અનકોન્શિયસ રીતે કરવામાં આવે ને એક સેન્સથી નથી એમ કહી છે. એટલે માનો કે તમે એમ સમજો કૂતરા પ્રત્યે આપણને પ્રેમ છે ને કૂતરા હાઈ ક્લાસ રીતે રિસ્પોન્સ કરે છે આપણને, તો આપણને ભાવ મળે છે, એની ભાવ મળે છે અને આપણે કરી છીએ, તો એક્સટર્નલ કન્સિડરેશન કરવા કરતા આપણને સ્વસંતોષની ભૂમિકા વધારે સર્જાય. બરાબર. એટલે કેટલા લોકો સમજો ઘરમાં પેટ્સ હોય, કૂતરા બિલ્લી પાળતા હોય એટલે એના માટે અગર કરતા હોય તો એ એક્સટર્નલ કન્સિડરેશન નહીં જાણે, પણ અગર બહારના રસ્તાના કોઈ એવા હોય જે બહુ એને ખવડાવવાનો અથવા એની દવા પાણી કરાવવાનો એવું કાંઈ હોય તો એ એક્સટર્નલ કન્સિડરેશન ગણી શકે અગર એ કોન્શિયસલી કરે છે તો. એમ કોઈ સમાજના અથવા કોઈના વસ્તુઓ સાંભળીને ઇન્ફ્લુઅન્સ થઈને કરે છે એ અનકોન્શિયસ ગણાય છે. એટલે આપણને કોઈ હેબિટ પેટર્ન પડી ગઈ ને એના દ્વારા આપણે ચાલુ થઈ ગયા ઈ ટાઈપ નહીં. તો સમજો કોઈ અને એક્સટર્નલ કન્સિડરેશન નો બેઝ એવો છે કે કેવો છે કે આપણે એનો બેઝ એવો ગોતી છીએ બીજા લોકો માટે પોઝિટિવ આવવાથી આપણું અંતઃકરણ પોઝિટિવ થાય છે. એટલે બીજાને મદદ કરવી એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ બીજાના મદદ દ્વારા આપણી અંદર જે પોઝિટિવનેસ આવે છે, હવે ખરેખર આપણી અંદર એક સારો ભાવનું પ્રાગટ્ય થાય છે, તો એ આપણા માટે જ સારી વસ્તુ છે ને. એટલે ઈ સંદર્ભથી એને લેવાનું છે કે આ માનો કે આપણને એવું લાગે છે કે બીજાને મદદ નથી, સ્વયંને મદદ છે.
એટલે બીજા ખાલી નિમિત્ત બને છે. એ નિમિત્તના માધ્યમ મારફત મારી પોઝિટિવનેસ છે એનો વિકાસ થાય છે. અને આમ જોઈ તો એક્સટર્નલ કન્સિડરેશન જે છે ને એ એક્સટર્નલ કન્સિડરેશન હું ના રેફરન્સમાં છે. હવે તમે હુંનો રેફરન્સ તમે જોવા જાઓ, તમારો જે હું છે, આપણો વ્યક્તિગત રીતે હું છે, એ ક્યાં એટલે પ્રકૃતિમાંથી આકાશ નામના તત્વમાં જીવે છે, વાયુ નામનો તત્વ લે છે, જલ નામનો તત્વ લે છે, પૃથ્વી નામનું તત્વ લે છે, અગ્નિ નામનું તત્વ લે છે. એટલે એનું જીવન તો બહારના તત્વોથી એટલે આપણે અત્યારે તમે વિચાર કરો કે આપણને દૂધ વાળો ન આવે તો, અને આ બધા લોકો દુકાનો બંધ કરી નાખે અને કઈ વેચવાનું જ બંધ કરી દે તો આપણું જીવનનો સમગ્ર આધાર બીજા લોકો છે. આપણી ફિઝિકલ જે બોડીનો જે આધાર છે એ ફિઝિકલ બોડી આપણે જે જીવી રહ્યા છીએ, આપણે શ્વાસ લઈ રહ્યા છીએ, એટલે આપણે એક નથી પણ એટલે આપણે બધા હારે જોડાયેલું તત્વ છે. આપણને લાગે છે કે આપણે સમષ્ટિ હારે જોડાયેલા નથી. આપણે આકાશ સાથે, વાયુ સાથે, તેજ સાથે, જલ સાથે, પૃથ્વી સાથે, માનવ સાથે, ગ્રહો સાથે, નિહારિકો સાથે, બધા સાથે આપણે જોડાયેલા છે. એટલે જેમ આપણા બોડીનો જે સેલ હોય ને, માનો કે બોડીનો સેલ છે ઈ આખા, તમે એમ સમજો એક નાનો સેલ છે અને ઈ આખા બીજા અનંત સેલો છે એની સાથે, એટલે ઈ સેલ છે એ પોતે જો જુદો થઈ જાય, માનો કે હાથનો સેલ એમ માને કે હું આ શરીર માટે કઈ નહીં કરું તો હાથ પોતે હાથની શક્તિ વહી જશે અને બોડી મૃત્યુ પામશે. હાથ બોડીના બીજા ભાગ માટે કઈ કરવા તૈયાર નહીં રહે તો પોતાનો પણ અંત કરી નાખશે. એટલે આપણે જે બીજાને મદદ કરી છે એ છે સ્વયંની મદદ છે, એક સેન્સથી સ્વયંની મદદ. આપણું વ્યક્તિગત જીવન નથી. તમે આમ ઉપરથી જુઓ ને તો એબ્સોલ્યુટ છે એ ડાઉન થતા ચંદ્ર લગીને આવ્યું છે. એટલે બધાય તત્વો, એટલે એબ્સોલ્યુટ નું તત્વ, પછી સત્વરજસનું તત્વ, પછી મહત્તત્વનું તત્વ, પછી સૂર્યનું તત્વ, પછી પ્લાનેટનું તત્વ, પછી પૃથ્વીનું તત્વ, એ બધાના કોમ્બિનેશન થી આ બોડીની રચના કરવામાં આવી છે. એટલે આપણે વ્યક્તિ નથી, આપણે સમષ્ટિનો અંશ છીએ ને સમષ્ટિનો એક નાનો સેલ છે. એટલે આપણે બીજાની મદદમાં, માનો કે આપણા દાંત છે એ ખાવા માટે તૈયાર થઈને જીભ ને દાંત છે એ ચાવે છે અને અંદરની લાળ દ્વારા જયારે અંદર નાખે છે ત્યારે ખાલી જીભ અને આ વસ્તુ નથી, આખી બોડી માટે એ કાર્ય કરે છે. એ આખી બોડીને ઇફેક્ટ આપે છે, એનું ખાવાનું, એનું પીવાનું. તો એટલે એક વસ્તુ છે, એટલે આ વસ્તુ ન કરવામાં આવે તો બોડીનું જીવન ન રહે. એમ આપણા વ્યક્તિત્વનું જે જીવન છે, આપણે વ્યક્તિ છે એ સમષ્ટિ સાથે જોડાયેલા છે. એટલે આપણે એક્સટર્નલ કન્સિડરેશન કરવા દ્વારા આપણે જે એક તત્વ છે, એબ્સોલ્યુટ જે એક તત્વ છે એને પામવા માટેની યાત્રા કરી છે. એટલે ખરેખર આપણે આપણી અંદર આપણે જે મૂળ સ્ત્રોતમાંથી નીકળ્યા છીએ એ સ્ત્રોતને પામવા માટેનો પુરુષાર્થ કરી રહ્યા છે. એક્સટર્નલ કન્સિડરેશન એમાંનો એક પાયો છે કે જેના દ્વારા આપણે જે વસ્તુમાંથી છૂટા પડેલા આપણને માની છીએ એ આપણને ખબર પડવાની છે કે આપણે આખા બ્રહ્માંડની હારે કનેક્ટેડ છીએ, એ રીતે ઇન્ટરકનેક્ટેડ છે. એ માટે એક્સટર્નલ કન્સિડરેશનની જરૂર છે. એટલે એક્સટર્નલ કન્સિડરેશનનો મુખ્ય લક્ષ્ય છે આપણે મૂળ સ્ત્રોતમાં અત્યારે આપણે જેમ પગ હોય, હાથ હોય, કાન હોય, એ એમ કે મારે બોડીના બીજા પાર્ટ માટે કામ જ નથી કરવું તો બોડી ખતમ થઈ જાય. એવી રીતે આપણે નેગેટિવિટી કરશું તો આખું બ્રહ્માંડ નેગેટિવ થઈ જશે અને એના દ્વારા પહેલા નેગેટિવિટી આપણી અંદર જ આવશે અને આપણે આપણા મૂળ સ્ત્રોતથી ઘણા આઘા વયા જશું. એટલે આપણે શાંતિથી, પ્રેમથી, આનંદથી, એટલે આપણે જેટલા અંશમાં સેલ્ફ સેન્ટર છોડી છીએ એટલા અંશમાં આપણે જે મુખ્ય સ્ત્રોત છે એની હારે જોડાય છે.
એટલે એક્સટર્નલ કન્સિડરેશન છે એ આપણને પ્રેમ તત્વ તરફ ધક્કો મારે છે, એવી વસ્તુ છે. બરાબર. વાહ. આટલું આટલું સફિશિયન્ટ. આમાં એક અને યસ બીજો ક્વેશ્ચન આવ્યો કે બીકોઝ આપણે પહેલી વસ્તુ એવું કરવી જોઈએ કે એક્સટર્નલ કન્સિડરેશન ઘરમાં બતાવવું, ઘરવાળાને પહેલા મદદ કરવો, એટલે એ બરાબર. સૌથી વસ્તુ હોય. હવે સમજો એ કર્યા પછી માણસોને એમ થાય છે કે હું બહારે જઈને પણ કરું એક્સટર્નલ વ્યવહાર, શું કહેવાય, સામૂહિક સમાજમાં જઈને, તો આમ ઊભું કરવું રાઈટ છે કે સામેથી કાંઈ આવી જાય તો આપણે કરી દો ઈ કરવું જોઈએ, એટલે અપ્રોચ કયો રાઈટ હોય? એટલે શરૂઆત ઘરથી કરી અને આપણે હેબિચ્યુઅલ એટલે આમ મહત્વની વસ્તુ તો ઘર જ છે. ઘર એટલા માટે છે કે ઘર એવી જગ્યા છે કે જ્યાં આપણે બેશરમ છીએ, જ્યાં આપણે આગળ ઇમેજ નથી, આપણે ઇમેજ થી આ ઘરની અંદર બીતા નથી, બાકી બહારના આખા જગતમાં ઇમેજ થી ડરી છે. એટલે સાધનાનો મુખ્ય મુદ્દો અહીંયા ઇમેજ વગર જયારે કરશું ને ત્યાંથી જ શરૂ થશે. બરાબર. એટલે ઘરથી જ શરૂ થવું છે એ વસ્તુ, કારણ કે ઘરમાં ઇમેજ નથી, આપણને ઇમેજની ચિંતા નથી, તો સાચી રીતે આપણે કાર્ય કરી શકશું. બરાબર. ઘરનું કર્યા પછી સમય વધે છે, સમય છે આખા દિવસમાં, તો પછી બારે જઈને કઈ ઊભું કરવું ના, એની અંદર એટલો જ મુદ્દો છે કે એટલે આ બધી વસ્તુ કેવી હોય છે કે તમારી અંદર હૃદય હોય છે. માનો કે એક વ્યક્તિની અંદર ભાવ છે, એટલે એ આજુબાજુની વ્યક્તિઓને મદદ કરવા માટે તત્પર છે. લાગણી, આપણે એને લાગણી કહીએ, એ લાગણી દેવા માટે એ તત્પર છે. એ કેલ્ક્યુલેશન નથી કરતો કે શું લાભ થશે શું નહીં, બસ મદદમાં કોઈ આવે છે અને મદદ માટે તૈયાર થઈ જાય. પછી એટલે અહીંથી શરૂઆત થાય છે અને પછી એવું થાય છે કે જે વ્યક્તિ મદદ કરવા લાગણી વાળો વ્યક્તિ છે એને ધીરે ધીરે પછી એમાંથી વિવેક જન્મે છે કે ક્યાં મદદ કરવી, ક્યાં ન મદદ કરવી, કેવી રીતે કરવી, કોઈ શોષણ આપણું ન કરે, આપણે કોઈનું શોષણ ન કરી અને બીજાને લાભ મળે, જ્યાં જરૂરિયાત છે ત્યાં મદદ કરી શકી, એવી રીતે. એટલે નકર બિનજરૂરી મદદો થતી હોય, એટલે બીજા લોકો આપણા ભાવનો ઉપયોગ આપણા શોષણ માટે કરતા હોય, આપણા શોષણ માટે કરતા હોય, તો એ બધી વસ્તુમાં પછી રિફાઇન કરવું પડે, કરેક્ટ કરવું પડે અને પછી ગતિ થાય એક્સટર્નલ કન્સિડરેશન. એટલે આટલો પોઈન્ટ અહીંયા રાખી દઈએ.